તો અત્યારે બહુ સરસ રીતે લેઝર લેવલ નું કામ ચાલુ છે. જો આ છે એની થોડી જર્મની કંપની હા તો અત્યારે જો હું લેઝર લેવલ આપું છું. આ ભાઈ જો મને શીખવાડે. જો આ છે સિસ્ટમ એની. અત્યારે ઘણું ખેતર જો લેવલ થઈ ગયું અને ચાલુ છે હજી. લેવલ વાળાનું કામ પણ સરસ છે. જો કાંકરી ટ્રક પણ નીકળે છે અહીંથી ડમ્પર. તો જો સાંજ પડી અને હજી પણ લેવલ નું કામ ચાલુ છે. જય માતાજી મિત્રો, મારું સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર. અત્યારે ખેતર અહીંયા લેઝર લેવલ છે. તો હમણાં આગળ શરૂ કર્યું અને અત્યારે બહુ સરસ રીતે લેઝર લેવલ નું કામ ચાલુ છે. જો આ છે એની થોડી આ છે બેટરી પરથી એનો ભાવ વધે અને ચાર્જ થાય. જર્મની કંપની આ ખેતરને ગમે એક શેડે મૂકી દઈ અને સેટિંગ કરી અને રાખી દેવાનું. પછી એના અલગ અલગ પોઈન્ટ મેળવી એવી રીતના કરી અને પછી સેટિંગ કરવાનું હોય એ રીતના કરતા હમણાં પોલીકોટના ભાગમાંથી ધૂળ લઈ અને આ બાજુ નાખે છે. આવી રીતના ગીરવાનું હે. આ બાજુથી ઓલી બાજુ પાણી તો ભેગું આપણું ટ્રેક્ટર પણ ચાલુ છે. આપણા ટ્રેક્ટર ની અંદર સુકનું જોડાવેલું હે. એટલે ઓલી કોરના ભાગમાંથી જે વધારે ધૂળ હોય એ આ બાજુ આસી આસી નાખી દે જેથી કરીને લેવલ વાળાને થોડોક ફાયદો છે. ઓછી છોડે નહીંતર વધારે લેઝર વાળાને એટલી ધૂળ જહલ તો આપણું ટ્રેક્ટર પણ તો અહીંયા એ બાજુ લઈ નાખે. જોન ડિયર છે ટ્રેક્ટર 5210. વેપારનું તમારે લેવું પડે કે આ ભાઈ તો ડ્રાઈવર છે. ટાપરિયું ગયો ડ્રાઈવર છે.
તો અત્યારે જો હું લેઝર લેવલ હાંકું છું. આ ભાઈ જો મને શીખવાડે. જો આ છે સિસ્ટમ એની. જો અહીંયા ઘોડી રાખી, આ બાજુ માલ ખેંચીને ધૂળ આ બાજુ લઈ આવીએ ને એઠાણમાંથી અત્યારથી. આ ભાઈ છે પાથરોડ ગામનો અને લેઝર લેવલ છે એ વડારાનો હે. આ રાખે આખો ઓલી બાજુ દેવાનો હે. તો અત્યારે ઘણું ખેતર જો લેવલ થઈ ગયું અને ચાલુ છે હજી. લેવલ વાળાનું કામ પણ સરસ છે. અને રોડ નું કામ ચાલુ છે તો જો કાંકરી ટ્રક પણ નીકળે છે અહીંથી ડમ્પર. ધૂળ જો આપણે થોડી થોડીને નાખવાની છે. હાલ હું હાકું. તો જો સાંજ પડી અને હજી પણ લેવલ નું કામ ચાલુ છે અને હું ઉપડેથી ધૂળ છે ને હેઠાણ માંથી બધી આ બાજુ જો લઈ આવું છું તો વધારે કલાક ન સડે. એટલા માટે જો હું આ ટ્રેક્ટર થી ધૂળ લઈ અને આ બાજુ નાખું છું. એટલે ઢાર આ બાજુ થી આ બાજુ દેવાનો હે તો લેવલ જો લેવલ ચાલુ છે.